બોટાદ સ્થિત રાણપુર પંથકમાં 15 વર્ષની સગીરાને ભાઈને મારી નાખવાની ધમકી આપી દુષ્કર્મ આચર્યું। નરાધમે સગીરાને વાડીમાં 2 દિવસ સુધી ગોંધી રાખી અને વારંવાર દુષ્કર્મ ગુજારતા સમગ્ર પંથકમાં ચકચાર મચી છે। સગીરા યુવકના ઘરે પહોંચે તે પહેલા જ આ યુવકે ફરીથી સગીરાને ફોન કરી અને કિનારા ગામે આવેલી વાડીએ આવવાનું કહ્યું હતું। દિલ્હીથી બાઇક લઈને નીકળેલી બીએસએફની સીમા ભવાનીને 36 મહિલા જવાન ગાંધીનગર બીએસએફ કેમ્પ પર આવી પહોંચ્યા હતા। મુખ્યમંત્રી આ મહિલા જવાનોની કન્યાકુમારી સુધીની આગળની યાત્રાનું પ્રસ્થાન કરાવશે। ઉપસ્થિત રાજ્યના પોલીસ વડા શ્રી આશીષ ભાટિયાજી, બીએસએફ ગુજરાતના વડા શ્રી જ્ઞાનેન્દ્ર શ્રી મલિક, ડીઆઈજી પીએસઓ ગુજરાત એકમના વડા શ્રી આર.કે. સિંઘ, બાવા વિંગના ગુજરાત અધ્યક્ષા શ્રીમતી સવિતા મલ્લિકજી, उपस्थित अधिकारीगण, प्रेस मीडिया सौ मित्रों, बॉर्डर सिक्योरिटी फोर्स ની જાબાઝ મહિલાઓ 8મી માર્ચ આંતરરાષ્ટ્રીય મહિલા દિવસે દિલ્હીના ઇન્ડિયા ગેટ થી કન્યાકુમારી સુધીની 5280 કિલોમીટર बाइक यात्राए निकळ्या छे। प्रधानमंत्री श्री नरेंद्रभाई मोदीनी प्रेरणाथी आपणे आ वर्षे आजादी का अमृत महोत्सव उजवी रह्या छे। काश्मीर थी कन्याकुमारी अने द्वारका थी दिब्रुगढ़ सुधीनी भारतनी अखंडितता एकता ने आ बाइक यात्रा थी आ दीकरीओ उजागर करी रही छे। आ साहसिक दीकरीओ गुजरातना आंगणे पधारी छे અને આજે આગળના માર્ગે પ્રસ્થાન કરવાનું છે। ત્યારે ગુજરાતની જનતા વતી આ તમામને આદરપૂર્વક આવકારું છું। રસોડું, ઘરકામ, વેપાર કે વ્યવસાય સંભાળતી મહિલા હવે દેશની સરહદની સુરક્ષા પણ કરતી થઈ છે। દેશની દીકરીઓ હવે સરહદની સંત્રી બની છે। કર્તવ્ય પરાયણતા ઉપરાંત નારી શક્તિના સામર્થ્યને ઉજાગર કરવાનો दायित्व भाव आ बाइकर्स दीकरीओए आजादीना अमृत महोत्सव वर्षे दाखव्यो छे। आ डेर डेविल बाइकर्स दीकरीओनी टीमने सीमा भवानी नाम अपायुं छे। आपणा इतिहासमां कहेवायुं छे के माता पार्वतीना रौद्र स्वरूपनुं नाम भवानी छे, तो शिवाजीनी यशस्वी तलवारनुं नाम पण भवानी छे। नारी शक्ति सर्जन करी शके छे तो दुर्गा भवानी जेम संहार पण करी शके छे। सृष्टिनी जनक एवी नारी जरूर पड़े शस्त्र उपाड़ी शत्रुनो नाश पण करी सके छे। आपणे आ जन्मभूमि ने पण नारी शक्ति स्वरूप भारत माता की कही तेनी वंदना करीए छे। आपणा राष्ट्रगीत वंदे मातरम मां पण एनो महिमा गवायो छे। अर्थात नारी शक्ति बलवान छे, तारणहार छे, शत्रुने हरनारी छे। भारत में हजारों वर्षथी नारीनुं स्थान पूजनीय ने वंदनीय रह्युं छे। भूतकाल में नारी शक्ति शस्त्र और शास्त्र बंने क्षेत्रे पुरुषों की भागीदारी बनती है। महिला महिषासुरनो वध करवा देवी दुर्गाए शस्त्रो उठाव्या हता ते पण आपणे जाणीए छीए। भारतनी અમદાવાદમાં નારોલમાં 14 વર્ષની સગીરા સાથે દુષ્કર્મ કેસમાં પોલીસે 2 આરોપીઓની ધરપકડ કરી છે, જેમાં આરોપી સગીરાના અશ્લીલ ફોટા બતાવી અને બ્લેકમેલ કરી અને સંબંધ રાખવા દબાણ કરતો હતો। આરોપી રાજેશ મારુ અને તેનો ભાઈ ભાવેશ મારુઓ દુષ્કર્મ, પોક્સો એક્ટ અને ધમકીની કલમો હેઠળ તેની ધરપકડ કરવામાં આવી છે, જેમાં આરોપી રાજેશ મારુ રાજકીય પાર્ટીના લાંબા વોર્ડના યુવા નેતા છે, જેને ધોરણ 9માં અભ્યાસ કરતી સગીરા સાથે દુષ્કર્મ આચરીને બ્લેકમેલ કરતો હતો। આરોપીઓએ સગીરા સાથે શરીર સંબંધ બાંધવા માટે પીપલ્સ ફોટા વાયરલ કરવાની પણ ધમકી અવારનવાર તે લોકો આપતા હતા અને ત્યારબાદ તેના પર દુષ્કર્મ ગુજારતા હતા। જોકે સગીરા ડરને કારણે પરિવારને જાણ નહોતી કરી શકી, પરંતુ રાજેશ મારુ સગીરાની સ્કૂલમાં જઈને તેનો પીછો કરી તેને હેરાન કરતો હતો। ત્યારે માતાને તેની જાણ થતાં તેણે ફરિયાદ નોંધાવી હતી। તેઓની દીકરી ત્યાં એકદમ ઉદાસીન રહેતી હોય તે અંગે પૂછપરછ કરતા આ સમગ્ર બાબત ધ્યાનમાં આવેલ હતી, જેની અંદર આ જે દીકરી છે તેના પડોશી એક યુવાન જે એને સતત સ્ટોકિંગ કરતો હતો, એનો પીછો કરતો હતો સ્કૂલની અંદર જવા દરમિયાન,
ઘણી વખત એની સાથે એને શારીરિક અડપલા કર્યા, ત્યારબાદ જબરજસ્તીથી એની સાથે શારીરિક સંબંધો બાંધ્યા। આ દરમિયાનના તેને ફોટો પાડી અને મોબાઈલની અંદર રાખી અને વાયરલ કરવાની અને ધમકી આપી। આરોપીને એપ્રિહેન્ડ કરેલા છે। કોવિડ ગાઈડલાઇન મુજબ તેઓની એરેસ્ટ અંગેની કાર્યવાહી પોલીસ હાથ ધરી રહેલ। સમાચારમાં સમય થયો છે વિરામનો।